हेलो फ्रेंड्स, श्री आर के पांत्रोड साइंस कॉलेज धानेरा। वेलकम टू ऑनलाइन एजुकेशन, डिपार्टमेंट ऑफ फिजिक्स, पेपर 302, यूनिट 3, चैप्टर नंबर 6। आज આપણે પાર્ટ 2 જોઈશું। પાર્ટ 2 ક્વેશ્ચન નંબર 2 છે, પરસેવાલનું સૂત્ર તારો। તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ફુરિયર સિરીઝ એટલે શું તેની વ્યાખ્યા આપો અને તેના સૂત્રો A0, AN અને BNની વાત કરી હતી। હવે પરસેવાલ એટલે એનું સૂત્ર આપણે તારવાનું છે, જેને આમ તો પાર્સેવલ ઇંગ્લિશમાં કહેવાય છે। તો આ થિયરમ શું કહેવા માગે છે? તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે જે વાત કરી હતી કે જે φx એટલે કે જે ફુરિયર ફંક્શન છે, હવે એને જો સંકર સંખ્યા તરીકે રજૂ કરવામાં આવે, ઓકે, તો તે કઈ રીતે આપણે આગળ એની સૂત્રો બીજા કયા આવશે તો એની વાત આપણે કરીએ। તો જે સંકર સંખ્યા એટલે શું? તો સંકર સંખ્યાને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ, x + i y, બરાબર, જ્યાં i એ સંકર સંખ્યા છે, તો અને x અને y કોઈ ચલ છે। તો આ રીતે આઈમાં રજૂ કરતી કોઈ સંખ્યા એને સંકર સંખ્યા કહેવાય। તો અહીંયા આપણે એક્સપોનેન્શિયલ ફંક્શનને આપણે સંકર સંખ્યા તરીકે દર્શાવીશું, ઓકે। તો જ્યારે કોઈ વિધેયને ઓર્થોગોનલ વિધેય એટલે સાઇન અને કોસના વિધેયના રૂપમાં વિસ્તારમાં દર્શાવવામાં આવે, ત્યારે અહીં એક રસપ્રદ મુદ્દો એ છે કે આપેલ શ્રેણી એટલે કે જે ફુરિયર શ્રેણી છે તેના વિધેયને કેટલીક ચોકસાઈપૂર્વક રજૂ કરી શકે છે। એટલે કે આ પ્રકારના જે વિધેયો છે એ શ્રેણીમાં સ્વતંત્ર ચલનું કોઈ મૂલ્ય મૂકી શ્રેણીનું મૂલ્ય કાઢીએ આપણે, તો તે મૂલ્ય સાથે કેટલું સામ્ય ધરાવે છે તે જાણવું જરૂરી છે। તો આ હેતુ માટે આપણે ચોક્કસ પ્રમાણ જેને કે ક્રાઇટેરિયા અથવા ક્રાઇટેરિયનનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ સમજવા માટે હવે આપણે એક વિધેય છે Sn, જેને આપણે યાદ રાખજો મિત્રો, સિગ્મા સ્મોલ n = -n થી N dn e⁻i, અહીંયા જો સંકર સંખ્યાનો i છે, ઇન્ટુ 2π સ્મોલ n x / L, એટલે કે આ વિધેયને આપણે આ રીતે એક્સપોનેન્શિયલ ફંક્શન તરીકે રજૂ કરીએ છીએ। હવે આ જે વિધેય છે તેને મિત્રો ત્રિકોણમિતિય બહુપદી કહેવાય। સામાન્ય રીતે આપણે x અને y માં જે બહુપદી આવે છે એવી રીતે આ એક ત્રિકોણમિતિય બહુપદી છે, જેમાં મિત્રો યાદ રાખજો કે કોઈ બી e⁻i θ હોય તો એનું મૂલ્ય થશે cos θ + i sin θ, ઓકે। e⁻i θ બરાબર શું થશે? cos θ + i sin θ। વળી ધારો કે Sn, અહીંયા સબસ્ક્રિપ્ટમાં છે, તો Sn એ -L/2 થી L/2 વિસ્તારમાં φx ને રજૂ કરે છે। એટલે કે લાસ્ટ ટાઈમ આપણે જે વિધેયને રજૂ કર્યું હતું φx, જે ફુરિયર સિરીઝનું વિધેય હતું, એની લિમિટ -L/2 થી L/2 હતી। જે સાઇન અને કોસાઇન જેવા વિધેયો હોય તે -L/2 થી L/2 સુધી લિમિટ ધરાવે। હવે આપણે એ જાણવું જરૂરી છે કે અહીંયા Sn એ φx ને કેટલી સચોટતાથી રજૂ કરે છે, એટલે કે Sn અને φx વચ્ચેનો રિલેશન છે એ અહીં આપણે નક્કી કરવાનો છે। વળી Snને જો Sn વડે φxને વધારે સારી રીતે સચોટતાપૂર્વક રજૂ કરવું હોય તો Snની એક જ ચોટલી આપણા હાથમાં છે, એટલે કે Snનો એક જ રસ્તો આપણા હાથમાં છે, અને તે છે તેના સમીકરણમાં સહગુણકો જે dnને યોગ્ય રીતે નક્કી કરી શકાય। એટલે મિત્રો એમ કહે છે કે Sn અને φx વચ્ચેનો રિલેશન મેળવવો હોય તો આપણે dnની વેલ્યુ નીકાળવી પડે, ઓકે। પણ હાલ આપણને ખબર નથી કે કેવી રીતે dn નક્કી કરી શકાય, એટલે કે dn માટે આપણી પાસે ફોર્મ્યુલા નથી। તો Sn એ φxની નિકટતા પ્રાપ્ત કરે એ પ્રમાણથી પ્રથમ આપણે Sn અને φxનું નિકટતા પ્રમાણ નક્કી કરી આ પ્રમાણ પર સારામાં સારી નિકટતાથી શરત લાદીશું, અને તેના પરથી કેવા dn સ્પષ્ટ કરવા જોઈએ તે નક્કી કરીશું, ઓકે। તો Sn એ φx થી કેટલી જુદી પડે છે, અર્થાત φx અને Sn વચ્ચેનો તફાવત, ઓકે। હવે આપણે φx અને Sn વચ્ચેનું મૂલ્ય એટલે કે રિલેશન શોધવો હોય તો એના તફાવત લઈશું। ધારો કે એ તફાવત છે એપ્સિલોન n જેટલો, કેટલો છે મિત્રો? હવે એપ્સિલોન n ને ગાણિતિક રીતે આ રીતે રજૂ કરી શકાય, -L/2 થી L/2, અહીં જે મૂલ્ય છે મોડ, બરાબર, મેગ્નિટ્યુડમાં છે φx - Sn અને એનો સ્ક્વેર ઇન્ટુ dx। તો આ વિધેય તમે મિત્રો યાદ રાખજો, અહીં જે છે એ મોડ એટલે કે મેગ્નિટ્યુડમાં છે φx - Sn એનો હોલ સ્ક્વેર dx। હવે એપ્સિલોનને લઘુત્તમ બનાવવાથી
એસએન ને ફાઈ એક્સને નિકટ લાવી શકાય છે. એટલે કે એસએન અને ફાઈ એક્સ વચ્ચેનો ક્લોઝ રિલેશન અહીંયા નક્કી કરવો હોય તો આપણે એપ્સિલોન એનનું મૂલ્ય વધુમાં વધુ નાનું સિલેક્ટ કરવામાં આવે છે, લઘુત્તમ બનાવવામાં આવે છે. હવે સમીકરણ 23માંનું પ્રમાણ યાદ જ છે, એટલે કે આર્બિટરી નથી. ઓકે, એટલે કે આ જે ફાઈ એક્સ માઇનસ એસએન છે એના યોગ્ય રીતે આપણે એની કિંમત શોધવી પડે અને તે સંખ્યાત્મક પૃથ્થકરણમાં જેને લીસ્ટ સ્ક્વેર ફિટિંગ કહે છે. ઓકે, એટલે કે LSF એ મૂલ્ય શોધવું પડે જેથી તેની સાથે સુસંગત છે. હવે સમીકરણ 22માંથી સમીકરણ 23માં એસએન અવેજ કરતા, એટલે કે આમ કરવાનું કારણ એ છે કે આપણે ડીએના મૂલ્યો ગોઠવવામાં રસ છે, કારણ કે ડીએનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો હવે આપણે એવું કંઈ કરીશું કે આ સમીકરણમાં 23માં ડીએનું ક્યાંક સમીકરણ આવે, એટલે અહીંયા લખ્યું છે અવેજ કરતા. હવે એપ્સિલોન એન બરાબરમાં મિત્રો -L/2 to L/2 ફાઈ એક્સ માઇનસ, હવે એસએન એટલે સમીકરણ 22માંથી આ કિંમત મૂકીશું. ઓકે, અહીંયા આપણે આગળ જોયું સમીકરણ 22, જેમાં એસએનનું આ તમને સમીકરણ આપ્યું છે, એની કિંમત આપણે સમીકરણ નંબર 23માં પુટ કરીશું. તો મિત્રો હવે આપણને ફાઈ એક્સ માઇનસ સિગ્મા ડીએન ઇન્ટુ e⁻i 2πnx/L હવે એનો હોલ સ્ક્વેર. ઓકે, જ્યાં ડીએનને સંકર સંખ્યા ગણીશું. એટલે મેં તમને મિત્રો પહેલાં વાત કરી કે આઈ સ્વરૂપની જે સંખ્યા છે એ સંકર સંખ્યા કહેવાશે. હવે સમીકરણ 24નો ઉકેલ લેવા માટે આપણે આપણે વિધેય બનાવીશું અને એ વિધેય આપણી જોડે અહીંયા છે કે સિગ્મા એન એના રીતે લખીશું સિગ્મા એન ડીએન e⁻2πnx / L = Ux. હવે અહીંયા બે વિધેય ધારીશું મિત્રો, Ux અને એક સંકર વિધેય Ux, આને કહેવાય સંકર વિધેય. ઓકે, હવે સંકર વિધેય હોય મિત્રો એટલે જનરલી તમારે યાદ રાખવાનું કે કોઈ સંખ્યા ધારો કે x + iy સંકર સંખ્યા છે તો એને આપણે કોન્જ્યુગેટ લઈએ. કોન્જ્યુગેટ એટલે શું કહેવાય કે મિત્રો x - iy થાય, પ્લસનું માઇનસ છે. જો સંકર સંખ્યા માઇનસમાં હોય તો પ્લસમાં થઈ જાય. તો આ મિત્રો એક કોન્જ્યુગેટ કહેવાય, એનો સંકર સંખ્યા કોન્જ્યુગેટ, જેને આપણે જનરલી સ્ટાર વડે દર્શાવતા હોઈએ છીએ. તો ફિઝિક્સમાં આને આપણે સ્ટાર વડે દર્શાવીશું અને ડીએન સ્ટાર, જો એના વડે ડીએન અને આ બંને જે સ્ટાર મૂકવામાં આવે તો આપણું જે વિધેય છે હવે મિત્રો એ કોન્જ્યુગેટ ટાઈપનું થશે, એટલે કે U*x. જ્યાં UX તો સંકર વિધેય છે પણ U*x એ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે. વાત કરી મિત્રો એ પ્રમાણે તમને કોમ્પ્લેક્સ સંખ્યા. ઓકે, તો હવે આપણું જે એપ્સિલોન એન છે એ કંઈક નવું આ રીતે રજૂ થશે -L/2 to L/2 ફાઈ એક્સ માઇનસ Ux હોલ સ્ક્વેર dx. એટલે કે જે હવે જમણી બાજુ અહીં જે પદ હતું એને આપણે Ux તરીકે આપણે લઈ લીધું. હવે નેક્સ્ટ આપણે સોલ્વ કરીએ એટલે કે -L/2 to L/2. હવે મિત્રો જો અહીંયા આગળ આ કઈ રીતે સોલ્વ થશે તો ફાઈ એક્સ માઇનસ Ux અને આની જગ્યાએ આપણે એનો કોન્જ્યુગેટ લઈએ છીએ. જ્યારે બી તમે કોઈ પણ વિધેય છે મિત્રો x + iy છે, ઓકે, આ વિધેયને આપણે તમે એના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય કરો, બરાબર, એના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય કરો એટલે કે x - iy વડે મલ્ટીપ્લાય કરો તો તમને મિત્રો આ રીતનું સ્વરૂપ મળે x - y². કારણ કે જો અહીંયા x - y એટલે શું થશે, આ જે વિધેય છે એ બે વખત તમે લખી શકો ફાઈ એક્સ માઇનસ Ux ઇન્ટુ ફાઈ એક્સ માઇનસ Ux. હવે ફાઈ એક્સ માઇનસ Ux તમે વિધેય છે એને તમે આ રીતે પણ લખી શકો છો. એટલે મેં તમને વાત કરી કે આ વિધેયનો તમે બંનેનો તમે જ્યારે મલ્ટિપ્લિકેશન કરશો મિત્રો ત્યારે મૂળ વિધેય તમને આ રીતે મળી જશે. ઓકે, જે સ્ક્વેરમાં થશે. હવે -L/2 થી L/2 ફાઈ એક્સ, હવે આપણે શું કરીશું મિત્રો અહીંયા ખાલી ફક્ત ગુણાકાર કરીશું એટલે કે ફાઈ એક્સ ઇન્ટુ ફાઈ એક્સ ઇન્ટુ, જો અહીંયા આખું કોન્જ્યુગેટમાં છે તો અહીંયા આખું જે વિધેય છે એની સાથે મલ્ટીપ્લાયમાં થશે, આ બંને કોન્જ્યુગેટમાં થશે એટલે કે ફાઈ એક્સ ઇન્ટુ φ*x માઇનસ ફાઈ એક્સ ઇન્ટુ U*x માઇનસ Ux ઇન્ટુ φ*x અને માઇનસ પ્લસ Ux ઇન્ટુ U*x. ઓકે, તો આ રીતે વિધેય આપણે થશે એનું. હવે -L/2 થી L/2 ફાઈ એક્સનો સ્ક્વેર થશે, કારણ કે ફાઈ એક્સ ઇન્ટુ φ*x એટલે થશે ફાઈ એક્સનો સ્ક્વેર. જો આ પ્રમાણે જો આ સ્ક્વેર છે મિત્રો, કોઈ ફંક્શનનો સ્ક્વેર એટલે શું કહેવાય, એ ફંક્શન એક વખત અને બીજી વખત એનો સ્ટાર છે. જે આ વિધેયને અહીંયા લખ્યું તો આપણે આને પણ હવે જો આ રીતે લખી શકીએ છીએ φ*x². તો ઇન શોર્ટ યાદ રાખવાનું φ*x² એટલે શું થશે, ફાઈ એક્સ ઇન્ટુ φ*x. ઓકે, જે આ મૂળ વિધેય છે અને એનો સંકર વિધેય છે. એ જ પ્રમાણે મિત્રો આપણે આગળ જોઈએ તો
हाँ फाइव एक्स इंटू यू स्टार एक्स किंमत मूकी दईए तो -L/2 थी L/2 फाइव एक्स एमना एम यू स्टार एक्स ऊपरथी किंमत मूकी दईए तो ए विधेय आ प्रमाण थशे। पछी आनी विधेयनी किंमत मूकी दी यू एक्सनी आमां यू एक्स अने यू एक्स स्टार एक्स बंनेनी किंमत मूकशो एटले मित्रों बे लिमिट आ रीते प्लसमां आपणने आ रीते मळशे। जो एक आनी किंमत अहींया छे आ किंमत आपणने मळी गई ओके राइट अने आ यू एक्स अने यू स्टार एक्स जेनी किंमत यहाँ प्लस में मूकी है ओके। तो यू एक्स इंटू यू स्टार एक्स एज रीते फाइव एक्स इंटू फाइव स्टार एक्स एटले 5x स्क्वेर थशे। ए ज प्रमाणे मित्रों यू एक्स इंटू यू स्टार एक्स एटले यू एक्स स्क्वेर थशे ओके। चलो आगे सादुरूप आपी दईए। हवे समीकरण 25 और 26 में समीकरण 25 और 26 में यू स्टार एक्स और यू एक्स मूल्यों अपने अवेज करता है मूल्यों हवे अहींया मूकवामां आवशे वारा परथी एटले कि ज्यां पण आगळ मित्रों यू एक्स और यू स्टार एक्स है त्यां आगळ आपणे जो आपणे आ रीते वेल्यू मूकवामां आवशे तो आपणुं जे आ जे छेल्ली लाइन है ए आ रीते बनशे पद एटले के यू एप्सिलॉन एन इज इक्वल टू -L/2 L/2 5x स्क्वेर dx ए रीते ओके। तो दरेक में यू एक्स और यू स्टार एक्स की किंमत अहींया मूकी है। हवे अहींयाने सॉल्व करीशुं मित्रों तो -L/2 थी L/2 5x स्क्वेर dx ओके। हवे आ dn ने शुं कर्युं अहींया आगळ लावी दीधुं ओके एटले आ पद अंदर अहींया गुणी नाखी छे। ए प्रमाणे अहींया पण आ पदमां dn आगळ तो दरेकनी अंदर मित्रों तमे जोवो छो के अहींया आगळ जे dn अने dn स्टार छे एने आपणे आगळ लावी दीधुं छे। हवे आने सॉल्व करवा माटे मित्रों तमारे धारणा अहींया जे आपी छे जे लास्ट लेक्चर में पण आपणे फूरियर सीरीज माटे जे धारणा धारी हती n बराबर m वाली ए ज छे कि समीकरण 28 नी अंदर जो n इज नॉट इक्वल टू n डैश होय तो छेल्ला पदमांनुं संकलन ऑटोमेटिक शुं थशे शून्य थशे पण ज्यारे n बराबर n डैश होय त्यारे ते मूल्य l थशे। तो मित्रों छेल्ला संकलननुं जे मूल्य छे ए बे विधेय पर अहींया तमारे डिपेन्ड करशे। जो n इज नॉट इक्वल टू n डैश होय तो शून्य थशे परंतु आपणे कंईक वेल्यू लावी होय तो n बराबर n डैश धारवुं पड़े अने ए वखते एनुं मूल्य l थशे केम के अहींया बंने उड़ी जाए अने e⁻0 l थशे अने वधशे छेल्ले l तो संकलन प्रमाणे एनो शुं जवाब आवशे l आवशे। वળી समीकरण 20 एटले के समीकरण 20 में जे cn हतुं सूत्र ए तमे जोई लेजो मित्रों। तो ए समीकरण 28 में पण एनुं मूल्य मूकवामां आवे तो बीजा नंबरनुं जे पद छे बीजा नंबर में अहीं आगळ तमने 1 अने जे 2 जे सेकंड नंबर जे हाँ एनुं मूल्य तमने आप्युं छे अने ए थशे LCN अने त्रीजा पदनुं मूल्य LC स्टार n ओके। तो हवे आ त्रे त्रण कंडीशनों उपयोग करवामां आवे तो डायरेक्टली मित्रों हवे ते जवाब मळशे ए आ रीते मळशे एप्सिलॉन l इज इक्वल टू -L/2 थी L/2 5x स्क्वेर dx एमना m सिग्मा। हवे अहींया जो बात करीए प्रमाणे आ से मूल्य थशे आनुं जे संकलन ए थशे L dn स्टार अने cn जेटलुं थशे शुं थशे कारण के अहींया जे कॉमन होय छे ए सूत्रनो उपयोग करवानो समीकरण 20 नो उपयोग करवानो छे। समीकरण 20 नो उपयोग करता आपणने आ रीते मळशे। समीकरण नंबर 3 जे मित्रों छे एनुं मूल्य शुं थशे LC स्टार n एटले के आ 3 नी अंदर LC स्टार n अने जे बीजा नंबर में छे ए LCN थशे जो अहींया आप्युं छे LCN अने चौथा नंबर में जे मूल्य थशे ए केवुं थशे अहींया आगळ l थशे जे अहींया आप्युं छे l बाकीना पदो एमना एम। तो अहींया आगळ संकलननो डायरेक्ट जवाब आवे छे संकलन अने सिग्मानो। तो आ रीते तमने जवाब मळे। हवे आ समीकरण में जमणी बाजू सिग्मा LCN T स्टार n उमेरी अने बाद करी सादुरूप आपता एटले जो मित्रों आ रीते उमेरी अने सादुरूप आपीए तमे जमणी बाजू आ पदने ओके तो तमने हवे जवाब मळशे एप्सिलॉन n इज इक्वल टू -L/2 L/2 5x स्क्वेर dx -l सिग्मा n बराबर कैपिटल N2n cn स्क्वेर वत्ता l सिग्मा n बराबर N3n dn -cn મેગ્નિટ્યુડનો સ્ક્વેર એટલે કે હવે તમે જો મિત્રો જમણી બાજુ જે આ સમીકરણ છેલ્લે તમને મળ્યું એ સમીકરણમાં જમણી બાજુ આ રીતે તમને માગ્યા પ્રમાણે તમે પદને ઉમેરી અને બાદ કરશો અને એનું સાદુરૂપ આપશો તો તમને આ રીતે એક નવું સમીકરણ મળશે અને જે છે 29 ઇક્વેશન નંબર 29। હવે ઇક્વેશન નંબર 29 સ્પષ્ટ રીતે દર્શાવે છે કે જો dn બરાબર cn
હવે તમે જો ડીએન બરાબર સીએન લેશો તો એપ્સિલોન એન નાનામાં નાનો બનશે, જે આપણે આગળ જોઈશું કે જો એપ્સિલોન એનને નાનામાં નાનો બનાવવામાં આવે તો ફાઈ એન અને જે તમારું છે વિધેય છે બરાબર એસએન એના વચ્ચેનો તમે સંબંધ મેળવી શકો. પરંતુ ડીએન બરાબર સીએન મૂકવું એનો અર્થ એમ થાય કે એસએનને ફાઈ એક્સની મહત્તમ નજીક લાવી હોય તો સમીકરણ 22માં ડીએનના સહગુણકોને ફુરિયર સહગુણકો સીએન જ લેવા પડે. અને આ વસ્તુ સાબિત કરે છે કે આવર્ત વિધેયને રજૂ કરવા માટેની ફુરિયર શ્રેણી વિધેયને લીસ્ટ સ્ક્વેર પ્રિન્સિપલની દ્રષ્ટિએ ખૂબ જ સચોટતાથી રજૂ કરે છે. તો હવે એ રીતે આને ધ્યાનમાં રાખીને સીએન બરાબર ડીએન મૂકવામાં આવે તો આપણું પદ છે મિત્રો આ રીતે મળશે એપ્સિલોન એન ઇઝ ઇક્વલ ટુ -L/2 થી L/2 5x² dx -L સિગ્મા n બરાબર -n/n cn². હવે સમીકરણ 23માં પણ છે કે એપ્સિલોનને જે વ્યાખ્યાયિત કર્યું છે તેના ઉપરથી એપ્સિલોન એન એ ધન સંખ્યા છે. તો પરિણામે હવે સમીકરણ 30 છે આ રીતે બનશે મિત્રો કે સિગ્મા n બરાબર -n થી n cn² લેસ ધેન ઓર ઇક્વલ 1/L -L/2 થી L/2 5x² dx. એટલે કે આ વિધેયને આપણે અહીંયા આગળ મિત્રો cn² સૂત્રને કરતા બનાવીએ અહીંયા આગળ ઓકે આમાંથી તો અહીંયા આગળ આપણે cn² સૂત્રનો કરતા બનાવીએ ઇક્વેશન નંબર 30માંથી ઓકે તો આ રીતે તમને 31 નંબરનું ઇક્વેશન મળશે. હવે સમીકરણ 31 દર્શાવે છે કે ડાબી બાજુનો સરવાળો પરિમિત છે એટલે કે બાઉન્ડેડ છે, કંઈક ફિક્સ વેલ્યુ છે અને તેથી n બરાબર આપણે ઇન્ફિનિટી લઈએ તો તે સરવાળો અભિસારી બનશે, શ્રેણી બનશે. આથી ડાબી બાજુ n બરાબર ઇન્ફિનિટી લઈએ તો એની અસમાનતા આ રીતે મળશે કે લિમિટ ચેન્જ કરીએ છીએ મિત્રો. હવે -n ની જગ્યાએ આપણે ઇન્ફિનિટી લઈ લઈએ એટલે કે -ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી એની જગ્યાએ આપણે ઇન્ફિનિટી લઈએ છીએ તો cn² લેસ ધેન ઓર ઇક્વલ 1/L -L/2 L/2 5x² dx આ એમના એમ જળવાઈ રહે છે. અને યાદ રાખજો મિત્રો આ જે કન્ડિશન મળી એને જ કહેવાય છે બેસેલની અસમાનતા એટલે કે બેસેલ્સ ઇનઇક્વાલિટી. હવે જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ જે લિમિટ છે એ લક્ષમાં એપ્સિલોન n બરાબર 0 થાય તો સમીકરણ 32 એ બરાબરના ચિહ્ન સાથે લખી શકો છો. તો હવે રીઅરેન્જ કરીને 1/L -L/2 થી L/2 5x² dx એના બરાબર તમે શું લખી શકો છો સિગ્મા n બરાબર -ઇન્ફિનિટી cn². આ ક્યારે થશે જ્યારે તમે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈ લો અને એપ્સિલોન n બરાબર 0 થાય ત્યારે. અને આ જે સમીકરણ છે એ આપણે જે ક્વેશ્ચન હતો કે પાર્સેવલનું સમીકરણ મેળવો અને એ જે થશે એ સમીકરણ નંબર 33 એટલે કે 1/L ઇન્ટિગ્રેશન -L/2 થી L/2 5x જે મેગ્નિટ્યુડમાં છે એનો સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ -ઇન્ફિનિટી મેગ્નિટ્યુડમાં cn². તો ધીસ ઇઝ ધ પાર્સેવલ ફોર્મ્યુલા. ઓકે મિત્રો, થેન્ક યુ.